કાંકરેજમાં ઝરમર વરસાદ અને ભારે બફારા વચ્ચે મતદાન મથકો ઉપર મતદારોની ભીડ જોવા મળી। સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક અને પીઆઈ સહિત પીએસઆઈ સાથે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું। કાંકરેજમાં વિભાજિત થયેલ તેમજ ખાલી પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। 45 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી હતી, જેમાં 15 ગ્રામ પંચાયતો સમરસ, 1 આનંદનગર, 2 નવા, 3 ટેબી, 4 રાઠોડવાસ, મોટા જામપુર, કાકરાવાડા, નસરતપુરા, નાનજીપુરા, સલીમગઢ, રૂવેલ, નવા કંથેરિયા, 11 જોટોડા, આકોલીમાં વાસ, વસ્તાસર, જાખેલ, તેરવાડિયા વાસ તેમજ આંગણવાડા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે 30 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં લગભગ 70% જેટલું મતદાન થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। 30 ગ્રામ પંચાયતોમાં 82 બૂથો ઉપર મતદાન ચાલુ હતું। ત્યારે હવે 95 વર્ષમાં ચંદ્રાબા વાઘેલાએ વડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું। સાથે એક 80 વર્ષના માજીએ પણ પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। 90 સરપંચ ઉમેદવાર અને 144 સભ્ય ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મતદારો નક્કી કરશે। ઉમેદવારોના ભાવિ 57 સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા હતા, જેમાં 150 પોલીસ જવાનો અને હોમગાર્ડ જીઆરડી ખડેપગે ફરજ બજાવતા હતા। મતદાન સ્ટાફ રિઝર્વ સાથે 481ના સ્ટાફ કામગીરીમાં જોડાયેલા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ટોટાણા, ઊણ, તેરવાડા, વડા, કાકાર, મેડગોલા, ચાંગા, શિરવાડા સહિત 30 ગ્રામ પંચાયતમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ કાંકરેજ તાલુકામાં 64 પંચાયતોની યોજવામાં આવેલી। તે પૈકી 19 પંચાયતો જે વોર્ડ અને સરપંચની એ બિનહરીફ થયેલી છે। 45 આખી પંચાયતો હતી, જે પૈકી 15 પંચાયતો સમરસ થયેલી છે અને 30 પંચાયતોનું મતદાન આજે 22 તારીખે 22/6/2025ના રોજ મતદાન ચાલુમાં છે। 30 પંચાયતો ઉપર મતદાન સ્ટાફ કુલ 482 રિઝર્વ સાથે મોકલવામાં આવેલો। પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો મોકલવામાં આવેલો છે। 30 પંચાયતો પૈકી 57 બૂથ સંવેદનશીલ હતા અને તેમ છતાં પણ સંવેદનશીલ મતદાન મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત આપેલો છે। મતદારો સવારથી જ ભારે લાઈનો સાથે મતદાન કરેલું છે। 30 મતદાન મથકો ઉપર બપોર સુધી 55% ઉપરનું મતદાન થયેલું છે। બહુ ઉત્સાહભેર મતદારોએ ભાગ લીધેલો છે અને શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ચૂંટણી ચાલુમાં છે। સાંજ સુધી શાંતિ જળવાઈ રહે એવી અપેક્ષા છે। મતદારો તરફથી પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે।